પ્લેટફોર્મ પર લાઈવ આવે છે અને પછી તેમણે પોતાની રજૂઆત તેમણે કરી। સાથે સાથે એમના જ અલગ લોક કલાકારોને તમે વિધાનસભામાં આમંત્રિત પૂછો, એટલે કે જે ઠાકોર સમાજના આગેવાનો છે તેમને પણ આંગળી ચીધી વિક્રમ ઠાકોરે સવાલ પૂછ્યો કે શું તમને દેખાતું નથી કે અહીંયા જો માન સન્માન થઈ રહ્યું છે કલાકારોનું, તો ઠાકોર સમાજને તેમાં આ રીતે બે જૂથ ચાલી રહ્યા છે, એ બે ફાંટા પડેલા છે કે ભાઈ આ રાજકીય પાર્ટીના આની સાથે છે। બહુ સારા કલાકારો, દરેક સમાજના કલાકાર, બહુ મોટા કલાકારો છે અને બોલા બહુ સારી વસ્તુ કહેવાય અને બહુ એ લોકોનું જે અભિવાદન કર્યું, સ્વાગત કર્યું, બહુ સારી વસ્તુ કહેવાય, કેમ કે બહુ સારા મોટા કલાકારો છે। એટલે મને દુઃખ એ થયું કે ભાઈ ચલો મને બોલાવે ના બોલાવે એની વાત નથી, પણ મારા ઠાકોર સમાજના, ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે, બહુ સારા સંતવાણી પણ કરે છે, સારું ભજનો પણ ગાય છે, સારું સાહિત્ય પણ કરે છે। ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે। મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે, એ ઠીક વાત છે, પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાયો હોય તો સારું લાગે, પણ એમણે જે કર્યું, હું તો નગણજી એટલું જ કહીશ કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે, બહુ આપણા સમાજના નેતાઓ, તો એ નેતાઓ બી, તો આપને એવું લાગે છે કે આપને આ રીતે જાહેર માધ્યમમાં, જાહેર મંચથી આપને સાઇડલાઇન કરી રહ્યા છે, ક્યાંક આપને એવું લાગે છે ખરા? હા, મેં ના કીધું પહેલાના જે ટાઈમમાં એવો બધા ફંક્શન થતા હતા, એ બધા ફિક્સ જ હોતા હતા કે ભાઈ આને જ એવોર્ડ આપો, આને એવોર્ડ આપો એમ, તો હું ખરીદેલા એવોર્ડ કે જે સમજો એ મને બી એક બે એવોર્ડ માં બોલાવે, મને ખબર પડી છે કે ભાઈ આમાં આ લોકો આ બધું આમાં બી પોલિટિક્સ જ છે, તો પછી હું જતો જ નથી એવોર્ડમાં કદી, બરાબર? એ વસ્તુ ને આ વસ્તુ અલગ છે। આ બીજી વસ્તુ કે આમાં કોઈ રાજકીય મેં કોઈ વાત નથી મૂકી, મારે કોઈ ભાજપ કે કોંગ્રેસ મારા માટે બંનેનું હું સન્માન કરું છું, બરાબર? એ તો સાહેબ તમે ન્યુટ્રલ વાત કરી રહ્યા છો, બરાબર છે, પણ આ તમારું જે મન દુઃખ ખરા અર્થમાં થયું હતું કે પછી કોઈના કહેવા પર તમે કહ્યું કે ઘણા બધા લોકોએ ફોન કર્યા ત્યારે જઈને તમને એમ ટીસ લાગી કે યાર મને પણ આમંત્રણ મળ્યું તો સારું હતું? ના, મને આમંત્રણ મળ્યું, મેં તમને શું કીધું, મને આમંત્રણ મળ્યું તો સારું હતું ને, હું મારા ઉપર લેતો જ નથી। હું એમ કહું છું કે ભાઈ મને મળ્યું કે મને ના બોલાવો મારો કોઈ ઇસ્યુ જ નથી, બરાબર? પણ મારા સમાજના એક બી કલાકારને આ લોકોએ નથી બોલાયા, મને એ દુઃખ છે બસ। નહીં તો આવો તો મને ઘણી જગ્યાએ મારી અવગણના થયેલી છે, પણ એ મારું પર્સનલ હતું, મારે એકલાની થયેલી હતી, બરાબર? હવે રાજભા ગઢવી પણ ત્યાં ગયા હતા, એમને સવાલ પૂછ્યો, રાજભાઈ એમ કહ્યું કે કલાકારની કોઈ જ્ઞાતિ નથી હતી, કોઈ સમાજ નથી હોતો, એવું કહ્યું રાજભાઈ। ઓકે, સાચી વાત છે ને, એમ તો કહું છું કલાકારની કોઈ જ્ઞાતની કોઈ એ નથી હોતી, તો ભાઈ બીજા સમાજના કલાકારો તમે બોલાયા, બરાબર? તો પછી ઠાકોર સમાજના કલાકારને કેમ ના બોલાયા? ઠાકોર સમાજ તો આટલો મોટો બહોળો સમાજ છે, બરાબર? ના, કેટલાક અસંખ્ય કલાકારો છે, સંતવાણી કરે છે, બરાબર? સાહિત્ય કરે છે, હાસ્ય કલાકાર છે, ફિલ્મ એક્ટર છે। વિક્રમજી, તમને લાગે છે તમે જે પેલી લાઈવમાં વાત કરી કે ભાઈ આ એક ગ્રુપ બની ગયા છે અલગ અલગ, એ ગ્રુપિઝમના કારણે તમારી સાથે આવું થયું એવું લાગે છે તમને? અરે મારી સાથે તો ઘણા વર્ષોથી થઈ રહ્યું છે, એ પછી ફિલ્મો હોય કે પછી આ કલાકારની લાઈવમાં બધા કલાકારો એવા છે એવું બી હું નથી કહેતો, અમુક એવા ઓર્ગેનાઇઝર એવા હોય કે અમુક એવા આયોજક એવા હોય કે જે લોકો મારી ઘણા ટાઈમથી અવગણના કરતા હોય છે, ઘણા કલાકારો, એમનું મારું નામ નથી દેવું, એ બધી વાત જવા દો, એ મારો પ્રશ્ન હતો એટલે અત્યાર સુધી એ પ્રશ્ન મેં કરી। જય માતાજી મિત્રો, 2 દિવસ પહેલા જે અમારા સમાજ વિશે જે ઘટના બની છે અને અમારા ઠાકોર સમાજનો એક પણ કલાકાર બોલાવવા નથી આવ્યો, એ માટે દિલથી અમને પણ બહુ દુઃખ લાગ્યું છે અને અમારા વિક્રમભાઈ ઠાકોર જે સુપરસ્ટાર છે એ અમને પણ નથી બોલાયા, એ પણ અમને બહુ દુઃખ લાગ્યું છે। પણ વિક્રમભાઈ, તમે અમે આટલું સમાજ માટે વિચાર્યું છે એમાં અમને બહુ ગર્વ છે અને આટલું સારું કામ કર્યું છે, તમે આવું સરસ સમાજ માટે વિચારી રહ્યા છો, અમને દિલથી બહુ તમારા ઉપર ગર્વ છે। એવા ઠાકોર સમાજ આ તમારી હંમેશા ભેળી છે। જય માતાજી।